नमस्कार विद्यार्थी मित्रों, गुजरात एज्युकेशन यूट्यूब चैनल पर आप सर्वનું हार्दिक स्वागत છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 અને વિષય છે સામાજિક વિજ્ઞાન અને તેમાં ગાલા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ પહેલો, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી। એકમ પહેલો કે 20મી સદી વિશ્વ અને ભારત। એમાં પ્રકરણ પહેલું છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તેમાં વિભાગ એ છે કે યોગ્ય જોડકા જોડો। તો એમાં પહેલું જોડકું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ, તો જવાબ ચોથા નંબરનો આવશે, એટલે કે વોરન હેસ્ટિંગ્સ થશે। બીજું સહાયકારી યોજના બનાવનાર, તો એ જવાબ આવશે 5મા નંબર પર વેલેસ્લી। ત્રીજું ખાલસા નીતિનો અમલ કરનાર, તો જવાબ આવશે નંબર 2 ઉપર ડેલહાઉસી। અને ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે, તો એ વિલિયમ બેન્ટિકને ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે વિધાનો સાચા કે ખોટા એ જણાવવાનું છે। પહેલું વિધાન છે કે ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો, તો આ વિધાન ખરું છે। બીજું વિધાન કોર્નવાલિસ પછી વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો, તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી, તો આ વિધાન સાચું છે। ચોથું વિધાન ગવર્નર જનરલ વેલેસ્લી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, તો આ વિધાન ખોટું છે। પાંચમું વિધાન ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી હતી, તો આ વિધાન પણ ખોટું છે। છઠ્ઠું વિધાન કે દ્વિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ, તો આ વિધાન ખરું છે। સાતમું વિધાન છે કે નિયામક ધારા પ્રમાણે સૌપ્રથમ વોરન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નના 1-2 શબ્દમાં ઉત્તર લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું, તો જવાબ આવશે ઇસ્તંબુલ, એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ। બીજું કે કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કોને કરી, તો જવાબ આવશે બાર્થોલોમ્યુ ડાયઝે। ત્રીજું ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી, તો એ આવશે પોર્ટુગીઝ પ્રજા। ચોથો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વાહન કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું, તો જવાબ આવશે વિલિયમ હોકિંગ્સ। પાંચમો પ્રશ્ન કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો, તો જવાબ આવશે મીર કાસિમને। છઠ્ઠો પ્રશ્ન છે કે ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો, તો જવાબ આવશે નિયામક ધારો। સાતમું છે કે ગવર્નર જનરલ વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી, તો એ આવશે સહાયકારી સૈન્યની। આઠમો પ્રશ્ન કે કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, તો એ આવશે ડેલહાઉસી। કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ, તો જવાબ આવશે ડેલહાઉસી। કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો, તો એ આવશે મેકોલેના સમયથી અથવા તો એના પ્રયત્નથી। તો મિત્રો, આપ નિહાળી રહ્યા છો ગાલા સ્વાધ્યાય પોથી વિષય સામાજિક વિજ્ઞાન અને ધોરણ 9। પ્રશ્ન 4 છે કે ખાલી જગ્યા આપણે પૂરવાની છે, નીચે વિકલ્પો આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે। પહેલી ખાલી જગ્યા છે કે ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું, તો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ। બીજું વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો, તો એ જવાબ આવશે 1498માં। ત્રીજું ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો, તો જવાબ આવે નિયામક ધારો।
ચોથું છે કે ભારતના ઇતિહાસમાં ખાલી જગ્યા મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે, તો જવાબ આવશે ટીપુ સુલતાન. પાંચમું છે કે સર જ્હોન સોરે અપનાવેલી ખાલી જગ્યાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી, તો એ આવશે તટસ્થતાની. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા કે ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી, તો એ આવશે સહાયકારી યોજના. સાતમું, ગવર્નર જનરલ સર જ્હોન સોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા, તો જવાબ આવે મરાઠાઓ. આઠમું, ઈસવીસન 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ, તો જવાબ આવશે મુંબઈ અને થાણા વચ્ચે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, આપણને વિકલ્પો આપેલા છે અને એ વૈકલ્પિક પ્રશ્નોના જે આપણને ઉત્તરો આપેલા છે એમાંથી સાચો ઉત્તર પસંદ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું, તો જવાબ આવે કોન્સ્ટેન્ટિનોપલ. બીજું, તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, તો જવાબ આવે કોન્સ્ટેન્ટિનોપલ. ત્રીજું કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો, તો એ આવશે વાસ્કો દ ગામાએ. બીજું, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો, તો વોરન હેસ્ટિંગ આવ્યો. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો, તો એ આવશે ટીપુ સુલતાન સાથે. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ, તો એ આવશે ડેલહાઉસીના સમયમાં. સાતમો પ્રશ્ન કે ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ, તો એ આવશે ચાર્લ્સ વુડની. આઠમું છે કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કોણે કરી, તો જવાબ આવશે બાર્થોલોમ્યુ ડાયઝે. ત્યારબાદ નવમો પ્રશ્ન, કોર્નવાલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ, તો એ આવશે સર જ્હોન સોરની. દસમું કે ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો, તો મુંબઈ અને થાણા વચ્ચે આવશે. ત્યારબાદ વિભાગ બી, તો માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું અને તેનું પરિણામ શું આવ્યું, તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ, મીર કાસિમ નાસી ગયો. મુઘલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપે છે. બીજો પ્રશ્ન છે કે નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શી હતી, તો ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે પસાર કરેલા નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ જોઈએ તો બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા. મુંબઈ અને ચેન્નઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ ડેલહાઉસીએ ખાલસા નીતિ શા માટે અમલમાં મૂકી, તો ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. તો આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી, તો જવાબ જોઈએ તો કે ગવર્નર જનરલ સર જ્હોન સોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા. આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું. આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી. ત્યારબાદ વાત કરીએ વિભાગ સી. એની અંદર પહેલો પ્રશ્ન જોઈએ કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી, તો વિધાન સમજાવવાનું છે.
તો પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડે છે. બીજો પ્રશ્ન છે કે ભાઈ પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ કોલકાતાની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજ ઉદ દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, આથી તેને એ કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ દૌલાને હરાવી શકે તેમ ન હતા, તેથી તેમણે સિરાજ ઉદ દૌલાને હરાવવા કાવતરું ઘડ્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી, તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? તો જોઈએ તો આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. બીજું, તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. તેને સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેને ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપરોક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. તો મિત્રો અહીંયા ચેપ્ટર 1ના તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.